વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા જિલ્લામાં ગુનેગારો અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા માટે ઓપરેશન પરાક્રમ શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ડભોઈ ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પીએન પટેલના માર્ગદર્શન હેઠળ ડભોઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ અને તેમની ટીમને એક મોટી સફળતા મળી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે છોટાઉદેપુર તરફથી નસવાડી ગુંજેઠા થઈને ડભોઈ વડોદરા તરફ એક સફેદ કલરની મહિન્દ્રા ટીયુવી 300 ગાડી વિદેશી દારૂનો જથ્થો ભરીને ભાવનગર તરફ જઈ રહી છે, જેનું પાયલોટિંગ એક સફેદ ઇકો ગાડી કરી રહી છે. બાતમીના આધારે પોલીસે પલાસવાડા રેલવે ફાટક પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી ઇકો ગાડી આવતા પોલીસે તેને આડાસ કરીને રોકી લીધી હતી અને તેમાંથી 2 ઈસમોને ઝડપી પાડ્યા. જોકે પાછળ આવી રહેલી ટીઓવી 300 ગાડીના ચાલકે દૂરથી પોલીસને જોઈ જતા તે ગાડી રસ્તા પર જ મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે ટીઓવી 300 ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ 1384 નંગ મળી આવ્યા, જેની આશરે કિંમત ₹4,42,424 થાય છે. પોલીસે સંતોષભાઈ પ્રવીણભાઈ જેઠવા, સાગર પ્રેમજી બારૈયાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે યોગેશ ઉર્ફે પથુલ લાભુભાઈને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે પ્રોહિબિશનનો આ ગણનાપાત્ર કેસ શોધી કાઢીને મુદ્દામાલ જપ્ત કર્યો.